નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશમ જ્ઞાન લાઈવ પર। આજના વિડીયોમાં આપણે ધોરણ 5ના અંગ્રેજી વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026 બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું। તો વિદ્યાર્થી મિત્રો, જે તારીખ 10/4/2026ના રોજ લેવાનું છે, વાર છે શુક્રવાર, કુલ ગુણ છે 40। તો આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે। તો ચાલો આપણે શરૂઆત કરીએ। પ્રશ્ન 1, નીચે આપેલા ફકરો વાંચો અને પ્રશ્નોના જવાબ આપો, જેમના ગુણ 6। નંબર 1, વુ લુકડ શેડ, તો ખુશી looked shed. Number 2, what did Khanak ask? Khanak asked, did someone scold you? Number 3, did Khushi come into the kitchen? No, Khushi did not come into the kitchen. પ્રશ્ન 2, નીચે આપેલ અક્ષર પરથી શરૂ થતો અન્ય એક અર્થસભર શબ્દ લખો, જેમના ગુણ 4। નંબર 1, ટી, તો ટ્રી। નંબર 2, ઓ, ઓરેન્જ। નંબર 3, એફ, ફોલ। નંબર 4, સી, ક્લોઝ। નંબર 5, એસ, સન। પ્રશ્ન 3, યોગ્ય વિકલ્પ પસંદ કરી લખો, જેમના ગુણ 5। નંબર 1, કીપ ક્વાઇટ, લાઇબ્રેરી। નંબર 2, ડિપોઝિટ યોર મની હિયર, બેંક। નંબર 3, નાઉ મિસ્ટર દીક્ષિત એન્ડ મિસિસ દીક્ષિત will perform Bharatnatyam, auditorium. Number 4, what for the bus stop. Number 5, raise your hand, તો school। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 8ના દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026 માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ મુજબ પ્રશ્નપત્ર, બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર પ્લસ સોલ્યુશન સાથેની પીડીએફ ઉપલબ્ધ। એક વિષયની કિંમત માત્ર 40 રૂપિયા। અસાઇનમેન્ટ, બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની પીડીએફ ઉપલબ્ધ। એક વિષયની કિંમત માત્ર 100 રૂપિયા। ફ્રી પ્રશ્નપત્ર પ્લસ અસાઇનમેન્ટ ઓશમ જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરી બ્રહ્માસ્ત્ર બેન્ચમાં જોઈન થઈ જાઓ। પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ મેળવવા વધારે માહિતી માટે સંપર્ક કરો 70 46 22 22 54। પ્રશ્ન 4, નીચે આપેલ પોસ્ટરનો અભ્યાસ કરી કોઈપણ 5 વાક્યો બનાવો, જેમના ગુણ 5। અહીં જે પોસ્ટર છે તે પરથી આ રીતના 5 વાક્યો તમારે બનાવવાના છે। ધ નોટિસ ઇઝ અબાઉટ અ ક્લીનલેન્સ campaign. The secretary of the Cleanliness Club has published the school notice. It is compulsory to use disturbance. The name of the award is the Cleanest Class. Everyone should throw garbage in the dustbins only. પ્રશ્ન 5, ચિત્ર જોઈને પ્રશ્નોના ઉત્તર લખો, જેમના ગુણ 6। નંબર 1, વેર આર ધ ક્લાસરૂમ? ધ ક્લાસરૂમ્સ આર ઇન ફ્રન્ટ ઓફ ધ એન્ટ્રાન્સ। નંબર 2, વેર આર ધ નીમ ટ્રીઝ? ધ નીમ ટ્રીઝ આર બિટવીન ધ ક્લાસરૂમ્સ એન્ડ ધ પ્લેગ્રાઉન્ડ। નંબર 3, which trees are there near the entrance? There are mango trees and coconut trees near the entrance। વિદ્યાર્થી મિત્રો, હાલ તમે ધોરણ 5ની અંદર અભ્યાસ કરી રહ્યા છો। નેક્સ્ટ તમે ધોરણ 6માં આવશો તો બ્રહ્માસ્ત્ર બેન્ચમાં શું મળશે? તો ધોરણ 5ના દ્વિતીય સત્રાંત પરીક્ષા પેપર પ્લસ સોલ્યુશન, ધોરણ 5ના દ્વિતીય સત્રાંત પરીક્ષા અસાઇનમેન્ટ, ધોરણ 6નો સંપૂર્ણ અભ્યાસક્રમ, ધોરણ 6ના બધા વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, ધોરણ 6ના બધા વિષયની સ્વાધ્યાયન પોથી સોલ્યુશન અને બીજું ઘણું બધું। સ્વાધ્યાયન પોથી સોલ્યુશનની ફ્રી પીડીએફ પણ મળી રહેશે। તો અત્યારે જ ડાઉનલોડ કરો ઓશમ જ્ઞાન લાઈવ એપ્લિકેશન, જે તમને પ્લે સ્ટોર પરથી મળી જશે। પ્રશ્ન 6, સંખ્યાને શબ્દોમાં લખવા, ખાલી જગ્યા પૂરો, જેમના ગુણ 4। નંબર 1, 10,505। નંબર 2, 92,002। નંબર 3, 77,777। નંબર 4, 55,300। પ્રશ્ન 7, યોગ્ય વિકલ્પ વડે સંવાદ પૂર્ણ કરો, જેમના ગુણ 5। રેખા, good morning. Gopu says, good morning. Rekha says, what are you doing? Gopu says, I am collecting flowers. Rekha says, why? Gopu says, because I want to make a garland. Rekha says, may I help you? Gopu says, sure.
પ્રશ્ન 8. નીચે આપેલ મુદ્દાઓને આધારે 5 વાક્યોમાં વર્ણન કરો જેમના ગુણ 5. અહીં તમને બ્રેકેટ્સમાં આપેલા છે ઓપ્શન, એટલે 5 આ રીતના વાક્યોનું વર્ણન કરવાનું છે. અવર ક્લાસરૂમ ઇઝ બિગ. There are many benches for students to sit on. There is a big blackboard in front where the teacher writes. The classroom has a big window that brings in fresh air and light. There are colorful chairs and a notice board on the wall for learning. વિદ્યાર્થી મિત્રો, ઓશન જ્ઞાન રિવ્યૂ રિવોર્ડ્સ ફ્રી પરીક્ષા પેપર મેળવી શકો. શું મળશે? ઓફરની વિગતો, ફ્રી પ્રશ્નપત્રો જે બ્લુ પ્રિન્ટ મુજબની તૈયારી માટેના. ફ્રી પેપર મેળવવા માટે 4 સ્ટેપ છે. સ્ટેપ 1 અને 2 એપ ડાઉનલોડ અને રિવ્યૂ આપવાના. સ્ટેપ 3 સ્ક્રીનશોટ મોકલવા 7046222254 નંબર ઉપર. અને સ્ટેપ 4 છે ફ્રી પેપર મેળવી શકો છો સ્ક્રીનશોટ મોકલ્યા બાદ. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે.